નમસ્કાર ખેડૂત મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22મા હપ્તાની રાહ જોઈ બેઠેલા ખેડૂતો માટે સારા સમાચાર. હવે જાન્યુઆરી મહિનામાં તમારા બેંક ખાતાની અંદર 4,000 રૂપિયાનો હપ્તો જમા થઈ શકે છે. મિત્રો, 2026નું સાલ એટલે કે 2026નું નવું વર્ષ થાય એ પહેલાં ખેડૂતો માટે ખુશખબરી આવી ગઈ છે. તો મિત્રો, ખુશખબરી એવી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ફોર્મ ભરી અને જે પણ ખેડૂતો મિત્રો રાહ જોઈ રહેલા છે કે 21મો હપ્તો રકમ હજી સુધી નથી મળી, તેવા ખેડૂતો પણ હવે જાન્યુઆરી 2026માં 22મા હપ્તાની રકમ સાથે 21મો હપ્તો મળી જશે. આ સાથે મિત્રો 22મા હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે. એના વિશે અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું. ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 21મા હપ્તા મળી ગયા છે. હવે આ યોજનાના બીજા હપ્તા નહીં મળે તો એવું શું નથી મિત્રો, આ યોજના સાથે અત્યાર સુધીમાં દરેક ખેડૂતો મિત્રો જે લગભગ ભારત દેશના 9.5 કરોડ જેટલા ખેડૂતો છે કે તેમને 2,000 રૂપિયાનો 21મો હપ્તો છે એ ખાતામાં જમા થઈ ગયો છે. તેમ છતાં 1-2% એવા ખેડૂતો છે કે તેમના બેંક ખાતાની અંદર હપ્તો જમા નથી થયો. અને એ ખેડૂત મિત્રો અત્યારે દરેક વિસ્તારોની અંદર જેમાં પોસ્ટ ઓફિસ હોય, બેંક એકાઉન્ટ હોય કે પછી પોતાના મોબાઈલ નંબર અંદર તપાસ કરી શકે છે. પોતાનું એકાઉન્ટ છે ઓપન રાખીને ચેક કરી શકો છો કે તમારા બેંકની અંદર મેસેજ પડ્યો છે કે નહીં. જો મિત્રો મેસેજ પડ્યો હોય તો તમારા બેંક ખાતાની અંદર પૈસા પણ જમા થઈ ગયા હોય, પરંતુ હજી સુધી એવી પ્રોસેસ પણ નથી કે પછી હપ્તો પણ છે જે એ જમા થઈ ગયો છે કે નહીં પણ નથી બતાવતા. તો હવે કંઈક રીતે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,000 દરેક ખેડૂતો આપે. તો આ મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો છે કે જે ખેડૂત બેંક ખાતાની અંદર મોકલી આપવામાં આવે છે. અને આ વખતે 21મો હપ્તો જે છે એ બેંક એકાઉન્ટની અંદર સરકાર તરફથી આપવામાં આવ્યો છે. પરંતુ એમાં પણ અત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 2,000 રૂપિયાના હપ્તાની જગ્યાએ છે એ વધારે રકમ જાહેર કરવાની પણ વાતચીત ચાલી રહી છે. એટલે કે ગુજરાત રાજ્ય ખેડૂતો છે એમના બેંક ખાતાની અંદર મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો હપ્તો અને રાજ્ય સરકાર વધારાની પણ જાહેરાત થઈ શકે છે. હાલ અત્યારે મિત્રો સરકાર તરફથી તો ઓફિશિયલ માહિતી જાહેર કરવામાં નથી આવી, પરંતુ સોશિયલ મીડિયા આધારિત સમાચાર મળી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતાની અંદર હવે 4,000નો હપ્તો છે જે જમા થશે. તો મિત્રો જે 4,000 રૂપિયાનો હપ્તો જમા થશે એમાંથી એક તો 2,000નો કેન્દ્ર સરકાર હશે, બાકી 2,000 રૂપિયા કંઈક રીતે જમા થશે. તો તેમને જણાવી દઈએ કે પહેલાં જો તમે અમારી આ જે છે વિડીયો છેલ્લે સુધી જોજો, જેથી દરેક અપડેટ અને દરેક માહિતી અને તમને મળી જાય. તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 22 તારીખ પહેલાં એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં હવે ખેડૂતોને 12,000 રૂપિયાની સહાય દર વર્ષે મળશે એની સરકાર સ્પષ્ટ માહિતી આપી છે. એ શું માહિતી છે એ તમને જણાવીએ તો સૌપ્રથમ ખેડૂતો વિચારી રહ્યા છે કે શું પીએમ કિસાન યોજના અંતર્ગત 22મા હપ્તા અંગે વાર્ષિક 6,000ના બદલે વાર્ષિક 12,000 મળશે. તો એ દરેક ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે તો હાલ મિત્રો અત્યારે જે માહિતી મળી રહી છે, ખેડૂત વિચારી રહ્યા છે એવું નથી. સરકારને ન્યૂનતમ પ્રવૃત્તિ ભાવ, ખેડ આઈડી, નિયમો, પાત્રતા અને સંપૂર્ણ યોજનાની માહિતી જે છે એ આપણે જાણીએ. તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશભરના લાખો ખેડૂતો માટે એક મોટી રાહત છે. પીએમ કિસાન 22મા હપ્તા વિશે ચર્ચા શરૂ થઈ છે, જેમાં ખેડૂતોના મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. ચાલો એ સમગ્ર અપડેટ અને સમગ્ર માહિતી જે આપણે જાણવાની છે કે ખેડૂત મનમાં કયા પ્રશ્નો છે, તો યોજના શું છે, એની માહિતી શું છે. તો મિત્રો યોજનાનું નામ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના. જે દરેક નામ ખેડૂત મિત્રો ખ્યાલ હશે કે એમાં હવે આગામી હપ્તો જે છે ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થઈ રહ્યો છે, એટલે કે 22મો હપ્તો ખેડૂતોને મળશે. હવે વાર્ષિક રકમ જે છે એ 6,000ની દર્શાવવામાં આવી રહી છે. એ હર વર્ષે તમને 6,000ના યોજના અંતર્ગત મળવાપાત્ર રહેશે. તેમાં પણ મિત્રો જે રકમ છે એ હપ્તો 2,000ના 3 હપ્તા મળશે. વધારો છે એ હાલ કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કે ઓફર નથી. સરકાર તરફથી હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી છે તે શેર નથી કરી. બીજા નંબરની અંદર ખેડૂતો આઈડી જે છે એ કેટલાક રાજ્યોમાં જરૂરી છે, એમાંથી ગુજરાત રાજ્યની અંદર પણ હવે ફાર્મર રજિસ્ટર છે એ જરૂર ગણવામાં આવ્યું છે, એટલે કે માન્ય રહેશે તો ને પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો મળશે.
તો આ માટે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત પણ તમારે જે છે એ ફાર્મ રજીસ્ટર કરાવવું પડશે, એટલે ખેડૂત નોંધણી કરાવવી પડશે. હવે તેમાં શું હોય તો તમે કઈ રીતના 22મા હપ્તામાં 12,000 મેળવી શકો. તો મિત્રો તમે તાજેતરમાં સમાચારોમાં એક એવો દાવો તો થયો છે કે પીએમ કિસાન યોજનામાં રકમ બમણો વધારો થશે, 12,000 રૂપિયા કરી દેવામાં આવશે. અને આ મુદ્દે સાંસદ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે કૃષિ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હાલના રકમમાં કોઈ પ્રસ્તાવ નથી. આનો અર્થ એ થયો કે પીએમ કિસાન 22મા હપ્તા પહેલા જેવો જ 12,000 રૂપિયા હશે અને કુલ વાર્ષિક રકમ 6,000 રૂપિયા રહેશે. તો આ પ્રકારે પણ ખોટું. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે પણ ભેદ આપવામાં આવી હોય એના વિશે માહિતી આપણે જાણીએ. તો શું કહેવાય, તો ગુજરાત રાજ્ય ઉપર જે પણ સરકારી કોઈ પણ દાવેદારો આવે તો એ દાવેદારને પણ અત્યારે જે છે એ માહિતી ઓનલાઈન મળી જાય, પરંતુ હાલ ખેડૂતોની નોંધણી માટે અને ખેડૂત રજીસ્ટર માટે શું કરવું ન કરવું એ દરેક માહિતી વિશે જે એમના કોઈ પણ પ્રકારના સગા સંબંધી છે એ ધ્યાન ના આપે. પરંતુ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી દરેક લોકો માહિતી છે પ્રોપર મળી રહે અને સરખી મળી રહે એ હેતુ હોય છે. તો હવે પછી તમને જણાવી દઈએ કે ખેડૂત નોંધણી અંગે જે છે નવા નિયમો શું છે. તો મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત અપડેટ હેઠળ હવે ખેડૂત નોંધણી એટલે કે ખેડૂત આઈડી જે છે એ પણ મૂંઝવણનો પ્રશ્ન હતો, કારણ કે આ ખેડૂત નોંધણી છે ક્યાં કઢાવી, કેટલા રૂપિયા લેવામાં આવશે, કઈ રીતે આ ફાર્મ રજીસ્ટર નીકળશે, દરેક મનમાં પ્રશ્ન હતો. પરંતુ હવે સરકાર તરફથી 14 રાજ્યોના ખેડૂત નોંધણી માટે જે છે ફરજિયાત ગણવામાં આવ્યા છે, તેમાં ગુજરાત રાજ્યને પણ સમાવેશ થઈ જાય છે. ત્યાં નવા ખેડૂતો માટે ખેડૂત આઈડી જરૂરી છે. બાકીના રાજ્યોમાં જૂના લાભાર્થીઓ જે છે એ હજુ પણ ખેડૂત આઈડી વિના જ યોજનાનો લાભ લઈ રહ્યા છે. હવે પીએમ કિસાન યોજના અંતર્ગત 2 પ્રકારના રાજ્યમાં ભાગ બનાવવામાં આવ્યા છે. બનાવવામાં દરેક ભાગની અંદર જે છે ખેડૂતોને અલગ અલગ જે રકમ સહાયતા એ મળતી રહે. તો પીએમ કિસાન યોજના અંતર્ગત શું લાભ મેળવી શકે અને કઈ રીતે લાભ મેળવી શકે. તો મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત 2,000નો હપ્તો ફેબ્રુઆરી 2019ના રોજ આ યોજના શરૂઆત થઈ હતી. અને આ યોજનાની શરૂઆત થઈ એટલે જ હેતુ એવો હતો કે નાના ખેડૂતો, શ્રીમંત ખેડૂતો અને જે નાણાકીય સહાય જે છે એ ચૂકવી ન શકે એવા ખેડૂતો છે એમને સહાય પૂરી પાડવા માટે ખેતીની જમીન ધરાવતા ખેડૂતો પાત્ર ગણવામાં આવશે અને તેમને પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ડીબીટીના માધ્યમથી સીધા જ તમારા બેંક ખાતાની અંદર પૈસા જમા કરી દેવામાં આવશે. જેમાં 22મા હપ્તાની રાહ જોઈ બેઠેલા છો તો એ પ્રકારની રાહ જોવી નહીં પડે, કારણ કે 22મા હપ્તાની જ ને ખેડૂતોએ પણ કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ કરવાનું મૂકી દીધું. જો કોઈ તેમને નિયમિતપણે પીએમ કિસાન યોજના અંતર્ગત સત્તાવાર વેબસાઇટ તપાસવી જોઈએ અને તેમનું કેવાયસી ભરેલું હોય તો આ પ્રકારની માહિતી કરાય. બાકી જે છે એ વધારે જ ન ચલાય નહીં. તો ગુજરાત રાજ્ય સરકાર તરફથી ભેટ આપવામાં આવે તો એ ભેટની પણ મહત્વપૂર્ણ બાબત છે કે ગુજરાત રાજ્ય દરેક ખેડૂત પાસે અને દરેક માલિકો પાસે જે છે એ સરકારી યોજનાઓનો લાભ હોય છે. અને આ સરકારી યોજનાનો લાભ છે એ 2 થી 3 દિવસ પછી બદલાતા પણ જોવા મળી શકે છે. તો આ પ્રકાર અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત બંધ દરેક વિસ્તારોમાં અંદર માહિતી આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત ખબરને સબસ્ક્રાઇબ કરો, જેથી અમને તમારા માટે કંઈક નવું લાવી શકીએ. અને અમારો વિડીયો જોવા માટે તમારો આભાર.